પોરબંદર ડિજિટલ અરેસ્ટના મુખ્ય આરોપીઓ 2 દિવસના પોલીસ રિમાન્ડ પર. હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાને કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. સાયબર ફ્રોડની ફરિયાદ દરમિયાન તપાસમાં 40 બેંક એકાઉન્ટ મળી આવેલ, જેમાંથી 15મી વધુ એકાઉન્ટમાં 50મી વધુ સાયબર ફ્રોડ થયાનું સામે આવેલ. પોલીસ તપાસ દરમિયાન આંગડિયા પેઢીમાંથી બેનામી વહેવારો મળેલ. કેટલીક બેંકોમાં સાયબર ફ્રોડ ગેંગના સાગરીતો બેંકમાં ખાતેદારો સાથે જઈ રહ્યા હોય તેવા પણ સીસીટીવી ફૂટેજ મળેલ. હિરલબા જાડેજા અને તેમના સાગરીતોના મોબાઈલ પર અનેક વહેવારો થયાનું સામે આવેલ. આરોપીઓના મોબાઈલમાંથી કેટલાક સેલ્ફ ચેકના ફોટા પણ મળી આવેલ, તેમજ વહેવારોના કોલ રેકોર્ડિંગ પણ મળેલ. હિરલબા જાડેજા લોકોને મદદ કરવાના બહાને લોકોના બેંકમાં ખાતા ખોલાવતા અને બેંકમાંથી મળતી કીટ પોતે રાખી લેતા અને ખાતેદારને મંડળી બનાવવાનું બહાનું બતાવતા અને સામાન્ય સહાય કરી જવા દેતા. હાલ તો પોલીસને હિરલબા અને તેના સાગરીતોના દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી રહી છે. હજુ રિમાન્ડ દરમિયાન અનેકો મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. હાલ તો હિરલબા ડિજિટલ અરેસ્ટ ગેંગ ચલાવતા હોવાનું બહાર આવતા મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હિરલબા જાડેજા તથા તેમના જે સાગરીતો વિરુદ્ધ પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો જે નોંધવામાં આવેલ છે, તેમાં ગઈકાલના રોજ હિરલબા જાડેજા તથા હિતેશ ભીમા ઓડેદરા નાઓને અટક કરવામાં આવેલ છે અને આજ રોજ કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલ હતી અને તેમાં હિરલબા જાડેજા તથા હિતેશભાઈના દિન 2ના અમને પોલીસને રિમાન્ડ મળેલ છે. આ ગુના સંબંધિત આપણે વધુ માહિતી આપતા આ ગુનામાં જે પણ આ ગુનાના જે સાહેબ છે, સાક્ષીઓ છે, તેમના પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવેલ છે. આ ગુનાની જે એફઆઈઆરમાં જે એકાઉન્ટની માહિતી આપી છે તેના સહિત અન્ય લગભગ 40થી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે અને આ એકાઉન્ટમાં આજે 40થી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી 15થી વધુ એકાઉન્ટમાં અમને લગભગ 50 કે એનાથી વધારે સાયબર ક્રાઇમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેન પણ મળી છે, જેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે, જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે. અમુક ખાતા ધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતા ધારકની સાથે આ ગુનાના જે સાગરીતો, આ ગેંગના જે સાગરીતો છે તે લોકો પણ જાય છે અને તે લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે, જે પણ અમે તપાસમાં સામેલ રાખેલ છે. હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની વોટ્સએપ ચેટમાં પણ અમને આ ગુનાના સંબંધિત મહત્ત્વના ઘણા બધા પુરાવા મળેલ છે. તેમની જે ચેટ છે આ ગુનાના આરોપીઓ સાથેની તથા અન્ય જે આ ગુનામાં સાહેબ છે કે અન્ય રીતે સંકળાયેલ છે તેવા વ્યક્તિઓ સાથેની ચેટમાંથી આ ખાતાઓ જે ખોલવામાં આવે છે, કેટલા ખાતા ખુલે છે વગેરે પ્રકારની ચેટ મળેલ છે. એમાં થયેલ ખાતાઓમાં જે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો એ ટ્રાન્ઝેક્શન જેમ કે આરટીજીએસ હોય કે હોય તો એની પહોંચના ફોટોગ્રાફ્સ પણ અમને મળેલ છે. એની સાથે સાથે અમુક જે હિસાબની જે લખાણ કર્યા હોય એના પણ અમને આ ચેટમાંથી અમને પુરાવા મળેલ છે. સાથે સાથે આ ખાતાઓમાં કોઈ સાયબર ક્રાઇમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને વોટ્સએપ ચેટમાં મોકલેલ છે અને આ જે હિરલબા છે એ પણ આ બધી ગતિવિધિથી ટોટલ જાણકાર છે, માહિતગાર છે, એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે. આંગડિયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે, જે સીધી રીતે આ ગુનાઓ સાયબર ક્રાઇમ સંબંધિત જે રકમના જે વ્યવહાર થયેલા છે એની સાથે સંકળાયેલ છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે. આ જે ખાતા ધારકો જેમના ખાતા ખોલાવેલ છે એમના જે ખાતાના જે એમના જે ચેક છે એવા સહી કરેલા જે ચેક હોય, સેલ્ફ લખેલું હોય કે ઉપર કંઈ વિગત ન લખેલી હોય કે રકમ ન લખેલી હોય એવા ચેકના ફોટોગ્રાફ્સ પણ અમને આ વોટ્સએપ ચેટમાં મળેલ છે. સાથે સાથે જે અમારું સીડીઆર એનાલિસિસ હોય છે એમાં પણ હિરલબા જાડેજા આ બધા આરોપીઓ સાથે ખૂબ જ બધી રીતે ટૂંકમાં સંકળાયેલ છે એ પ્રકારના પુરાવા મળેલ છે. આરોપીઓ અંદર બધી રીતે આ મુવમેન્ટથી આ જે પણ ગુનાઓ થઈ રહ્યા છે એની સતત વાતચીત સાથે સંપર્કમાં હોય તે પ્રકારના પણ અમને પુરાવા મળેલ છે.